નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તુવેરનું વાવેતર કરાય કે નહીં. હવે તુવેર છે અત્યારે આમ જોઈએ તો કે આપણે જુલાઈ મહિનાનો એન્ડ આવી ગયો છે, ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે. તો કે જે રિલે પાક પદ્ધતિ તરીકે આપણે તુવેરનું જે વાવેતર કરીએ છીએ એનું વાવેતર કરી શકાય. હવે તુવેર છે એ મહદઅંશે જોઈએ તો કે ત્રણ પ્રકારની છે કે વહેલું વાવેતર, મધ્યમ વાવેતર અને મોડું વાવેતર. કે જે જૂન મહિનામાં વાવેતર કરેલું છે અમુક જગ્યાએ તો કે વહેલું અને લાંબી મુદતની જાતનું વાવેતર કરેલું છે. મધ્યમ મુદત એટલે કે આપણે જુલાઈ એન્ડથી ઓગસ્ટની શરૂઆત એટલે કે 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી આપણે જે વાવેતર કરીએ છીએ એ મધ્યમ મુદતનું છે. અને ત્યાર પછી જે ભરૂચ જિલ્લાનો ઘણો વિસ્તાર એવો છે કે ડાંગર કાઢી અને પછી તુવેરનું વાવેતર કરે છે, અથવા વધારે વરસાદ પડવાથી, મોડો સુધી વરસાદ પડવાથી ખેતર ખાલી નથી થતું તો એમાં મોડું વાવેતર કરે છે. તો આ ટાઈપમાં જોઈએ તો કે આપણે જે મધ્યમ મુદતની વાવેતરની જે જાત છે એ ઘણી બધી જાત છે અને એમાં ઘણી બધી પ્રચલિત છે. જેમાં આપણે જૂની વેરાયટી કહીએ કે જુનાગઢ યુનિવર્સિટીની જે BDN2 કરીને છે એ ઘણી બધી પ્રચલિત જાત છે. ત્યાર પછી GJP1 એટલે કે ગુજરાત જુનાગઢ પીજીએન P1 કે GJP1 જે છે અને જુનાગઢ જિલ્લામાં અથવા આપણે સૌરાષ્ટ્રમાં સાવજ નામથી પણ એ ઓળખાય છે. એનું વાવેતર મહદઅંશે અત્યારે 70-80% GJP1 નું વાવેતર થાય છે. ત્યાર પછી ગુજરાત તુવેર 104 છે, ગુજરાત તુવેર 106 છે. આનું વાવેતર જે અલગ અલગ પ્રાઇવેટ કંપનીઓના જે છે વેરાયટી, એમાં આનું વેચાણ એના પોતાની બ્રાન્ડ નેમથી પણ વાવેતર થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે વૈશાલી છે, આશા છે, આવી બધી જે વેરાયટી છે એનું પણ વાવેતર ઘણું બધું થાય છે. વૈશાલી વેરાયટી જે છે એ ભરૂચની સંશોધન કરેલી વેરાયટી છે કે જેમાં પાછળથી વાઢવામાં કે એમાં મોડું થાય તો એની સિંગ ખુલતી નથી, સિંગ પેક રહે છે. પણ જ્યારે બીજી જે આપણે આ વેરાયટીની વાત કરીએ કે GJP1 છે, ગુજરાત તુવેર 104 છે, ગુજરાત તુવેર 106 છે, આશા છે, આ બધી તુવેરમાં એવું થાય છે કે મોડું વાઢવાનું થાય તો એની સિંગ ફૂલી જાય છે, એટલે ખુલી જાય છે, એટલે કે દાણા ખરી જાય છે. તો આવી રીતે આમાં ઘણી બધી વેરાયટી છે. બીજું કે જ્યાં વર્ષોથી તુવેરનું વાવેતર થાય છે ત્યાં સ્ટરીલિટી મોઝેક વાયરસ આવે છે. તો એમાં જ્યારે ગુજરાત તુવેર 101 છે, 102 છે, એ થોડું ઘણું પ્રતિકારક શક્તિ ધરાવે છે. તો ત્યાર પછીના આમાં રોગ પણ ઘણા બધા આવે છે. આપણે વિશેષ આગળથી એનો અલગથી વિડીયો પણ મૂકીશું. પણ તુવેરનું વાવેતર કરવું હોય તો અત્યારે એનો ઉત્તમ સમય છે. અને અત્યારે જોઈએ તો કે આ રાઉન્ડ અત્યારે એક સાર્વત્રિક રાઉન્ડ પણ થઈ ગયો છે કે જેમાં ઘણા બધા વિસ્તારમાં સારો એવો વરસાદ પડી ગયો છે. તો અત્યારે વાવેતર કરવું હોય તો કરી શકાય. હવે મેઇન આપણે ગુજરાતમાં વાત કરીએ, સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કે રિલે પાક પદ્ધતિ એટલે કે આંતરપાક પદ્ધતિ તરીકે પણ જે વાવેતર થાય છે એમાં જે આપણે મગફળી છે એમાં પણ અમુક પાટલામાં વાવેતર કરતા હોય છે, અથવા કોઈ પાળા ઉપર વાવેતર કરતા હોય, અથવા એક ચા મૂકી દીધો હોય. પણ જ્યારે સોયાબીનની વાત કરીએ કે સોયાબીનમાં વાવેતર કરવું હોય તો એમાં પાટલામાં વાવેતર કરવાથી તુવેરનો બહુ વિકાસ થતો નથી, કેમ કે સોયાબીન છે એ તુવેરને દબવી દે છે. તો એમાં સા ફરજિયાત મૂકેલો હોય અથવા પાળા ઉપર વાવેતર કરીએ તો એમાં ફાયદો થાય છે. પણ તુવેર અને મગફળી જે કંઈ છે એ કમસે કમ 40થી 50 દિવસના પાક થાય ત્યાર પછી જ વાવેતર કરવું. કેમ કે વહેલું વાવેતર કરવામાં તુવેર પણ ડિસ્ટર્બ થાય છે અને મોડું વાવેતર કરવામાં તુવેર છે એ આપણે બહાર નીકળી નથી શકતી. ત્યાર પછી તુવેરમાં રોગ અને જીવાત ઘણું બધું આવે છે. એમાં આમ જોઈએ તો કે કઠોળ વર્ગની વનસ્પતિ હોવાથી એમાં ઈયળનો પ્રભાવ વધારે રહેતો હોય છે. બધે અલગ અલગ પ્રકારની ઈયળ આવે છે, એની જીવાત અને રોગ વિશેનો પણ આપણે અલગ વિડીયો મૂકીશું. તુવેર એક જે છે એ 4F તરીકે ઓળખાય છે. 4F એટલે કે ફૂડ, ફોડર, ફર્ટિલાઇઝર અને ફ્યુલ. એટલે કે નીચેનો ભાગ જે છે એ ફ્યુલ તરીકે આપણે વપરાય છે કે જ્યારે તુવેર પાકી જાય અને કાઢી છે ત્યારે નીચેના જે જાડા ડાડલા છે એ બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે ફ્યુલ તરીકે વપરાય છે. ઉપરનો ભાગ જે આપણે સિંકમાંથી દાણા કાઢી લીધા પછી ફોતરી જે કહે છે અને પાંદડા છે એ એક ફોડર એટલે કે ગાયું ભેંસોના ઘાસચારે તરીકે વપરાય છે. બીજું કે તુવેરનો આપણે દાળ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, એટલે કે ફૂડ તરીકે ઉપયોગ થાય છે. અને ફર્ટિલાઇઝર એટલે કે તુવેર જે છે એ સિંબી કુળની વનસ્પતિ હોવાથી હવામાંથી નાઇટ્રોજનનું ફિક્સેશન એની પોતાની રીતે જ કરે છે, કે જે હવામાંથી નાઇટ્રોજનનું ફિક્સન કરી અને જમીનનું બંધારણને સુધારવામાં પણ એવા ફાયદો કરે. કે જે અમુક વિસ્તાર છે કે જેમાં ડાંગરનું વાવેતર થાય છે તો એ વિસ્તારમાં તુવેરનું વાવેતર એટલે કરે છે કે જમીનનું બંધારણ સુધરી જાય. તુવેર જે છે એ 4 મહિનાથી લઈ અને 6 મહિના સુધીનો પાક છે. અલગ અલગ વેરાયટીઓ હોય છે કે વાવેતરના સમય પ્રમાણે વહેલી પાકતી હોય છે.
આમ જોઈએ તો કે તુવેર ચોમાસું અને શિયાળું બે ઋતુમાં થતો પાક છે કે ચોમાસામાં એટલે કે જ્યારે વાતાવરણ ગરમ હોય, તાપમાનવાળું હોય ત્યારે એનો વૃદ્ધિ વિકાસ થાય છે. જ્યારે નવેમ્બરથી શિયાળુ પવન, ઈશાન દિશાનો પવન થાય છે ત્યારે એમાં ફ્લાવરિંગ શરૂ થાય છે અને એમાં ઉત્પાદન આવે. એટલે કે આ જે પાક છે એ શિયાળુ અને ચોમાસું બંને તરીકે ચાલે છે. અને છેલ્લા વર્ષોથી એનું વાવેતર પણ આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં વધતું જાય છે. એનું કારણ એ પણ છે કે જે 2011-12થી લઈ અને ટેકાના ભાવ અત્યારે જોઈ તો કે 8,450 એવી રીતે કંઈક ક્વિન્ટલના ભાવ છે. એટલે 1600 સમથિંગ 1700 જેવા ભાવ અત્યારે થઈ જાય છે. એટલે કે ભાવને હિસાબે પણ એનું વાવેતર વધતું જાય છે. ઉત્પાદન પણ એમાં દિવસે દિવસે સારું મળે છે. હવે તુવેરમાં આવતા રોગ જીવાત વિશે આપણે આગળ એનો અલગ વિડીયો મૂકી અને માહિતી આપીશું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.